ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે। પાયરુવેટ એટલે 3 કાર્બન ધરાવતો કાર્બનિક પદાર્થ। ગ્લુકોઝનું વિઘટન થઈને પ્રથમ તબક્કામાં પાયરુવેટ બને છે। આ પાયરુવેટનું પાછું વિઘટન થાય તો કયા તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે ઉર્જા મળે છે, આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ। તમને બધાને જ ખ્યાલ હશે કે આપણા શરીરની અંદર ગ્લુકોઝનો અણુ છે। ત્યાં આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન જાય, એ ગ્લુકોઝના અણુને તોડે, વિઘટન કરે। વિઘટન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ। આ ઉપરાંત તો કે આપણા શરીરની અંદર પાણી મુક્ત થાય ને આપણને ઉર્જા મળે છે, શક્તિ મળે છે। આપણે બેસી શકીએ, ચાલી શકીએ, સાંભળી શકીએ, જોઈ શકીએ। આ દરેક ક્રિયામાં ઉર્જાની જરૂરિયાત હોય છે। એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, પાણી ઉત્પન્ન થાય અને ઉર્જા મળે છે। તો આ તબક્કો ક્યાં થાય છે? તો કે કોષરસમાં ના, કણાભસૂત્રમાં હા, એટીપીના સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરે છે। હરિત કણમાં નહીં, તો કે પ્રકાશ સંશ્લેષણ કરે। કોષ કેન્દ્ર પણ